સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં હજીરા ગામે માં સિંગોતર આશાપુરી માતાની 32મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સાલગીરી નિમિત્તે આ વર્ષે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના ક્વીન ગીતાબેન રબારી અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી આશરે 28 કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે, જ્યાં માતા ખોડિયાર શ્રી સિગોતર માં આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્મયમાં આવેલો છે। અને કહેવાય છે કે શ્રી સિકોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ ફ્રાન્ડમાં આવેલું છે। ત્યાંથી માતાજી આ પવિત્ર ભૂમિમાં સમડી રૂપે ફરતા ફરતા આવીને એક ટેકરી ઉપર બેઠા હતા। ત્યારે એ સમયમાં વાહન વ્યવહાર ફક્ત વાહનો જ હતા। અહીંના વેપારીઓ પરદેશ વાહન લઈને જતા હતા અને આવતા હતા, ત્યારે કેટલાક લૂંટારો એ વાહન લૂંટી લેતા હતા। માતાજીના કેટલાક પરમ ભક્ત હતા। વહાણથી આવતા જતા ભક્તો સિગોતર આશાપુરી માતાજીને વહાણવટી માતા તરીકે ઓળખતા હતા। તેમણે માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમને લૂંટાઈ જતા બચાવો, તમે અહીં ઠાઈ થઈ અમારું રક્ષણ કરો તેવી પ્રાર્થના સાંભળી માતાજી આ સ્થાનક પર બેસી દરિયા ખેડૂતોનું રક્ષણ કરતા બેઠા છે। અને કહેવાય છે કે 100 વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણિયો જાવા સુમાત્રા કમાવા માટે જતો હતો। માતાજીએ એમની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભું કર્યું, જેથી વહાણ ડૂબી જવાની તૈયારી હતી। વહાણમાં બચવાની કોઈ આશા રહી ન હતી। ત્યારે મોટી વાણિયાએ માતાજીને પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નાળિયેર ભરેલા છે માતાજી તમને અર્પણ કરીશ અને માતાજી મારા બાળકો સાથે આવી તમારું પૂજન કરીશ। તેથી માતાજીએ પ્રસન્ન થઈ તો પણ સમાવી દીધું। માતાજીએ ત્રિશુલ અહીંના દરિયા કિનારે વાહન લાવીને મૂકી દીધું। મોટી શાહ અહીં આવીને માતાજીને નાળિયેર પણ કરી સહપરિવાર દર્શન કરે છે અને અહીં માતાજીની મંડીની સ્થાપના કરે છે। મોટી શાહને બાળકો ન હતા। માતાજી પ્રાર્થના કરે છે કે માતાજી અમને પુત્ર આપે। એ પુત્ર પણ માતાજીનો પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવા આવતો હતો અને માતાજીના પરચા અપરંપાર છે। માતાજીને શ્રદ્ધાથી માનતા રાખવાથી ધારેલા કામો પણ પાર પડે છે। માતાજી જેમને બાળક ન હોય તેમને ત્યાં બાળક પણ આપે છે અને કોઈ પણ કામ શ્રદ્ધાથી માનવાથી માતાજી એમની ઈચ્છા પૂરી કરે છે। અને માતાજી બનેવી હતી જે સિંદૂરનું પડ મૂર્તિ ઉપરથી ઉખડી જવાથી તેમની ઉપર માર્બલનું કવર બનાવી નવી મૂર્તિનું સ્થાપના અને 1993માં મહાસુદ તેરસની રોજ કરવામાં આવી છે। અને મહાશિવ તેરસના દિવસે દર વર્ષે સાલગીરી ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને આ સાલગીરી નિમિત્તે આ વર્ષે સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવે છે। સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના ક્વીન ગીતાબેન રબારી અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહ્યા હતા અને હજીરા ગામ વતી અને હજીરા મંદિર હજીરા વિસ્તારને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। બિલકુલ, અહીંયાની યાદો મારી ઘણી બધી યાદો છે, કેમ કે અહીંયાના લોકો ખૂબ પ્રેમ આપે છે, ખૂબ અમારા ગીતોને સાંભળે છે, આપણા ગુજરાતના ગીતોને સાંભળે છે। એટલે જ્યારે અહીંયા આવે ત્યારે એક અલગ ઉત્સાહ હોય છે કે લોકો જે પણ ગીતો ગાય સાથે ખૂબ ઝીલી રહ્યા હોય છે, તો બહુ મજા આવે છે। એટલે ફરી વખત આવવાનું થયું છે આશાપુરીમાં સિકોતરમાની 32મી સાલગીરા નિમિત્તે, તો મજા આવશે આજે પણ, કેમ કે બહુ પછી લોકોને મળવાનું થયું છે। આપણે પોતાના છે પણ બહુ મોડા મળતા હોય છે, એટલે મજા આવે એ લોકોને મળવા સાથે। અત્યારે આપણી યંગ જનરેશન આપણા ગુજરાતી ગીતોને ખૂબ સાંભળી રહી છે, આપણા ગીતોને વધાવી રહી છે, એટલે આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણું મ્યુઝિક, ગુજરાતી મ્યુઝિક નવી જનરેશન એને ચાહી રહી છે। ગીતાબેન, જે રીતે શૂન્યમાં એમને સર્જન કર્યું, આપનું જે પહેલું સોંગ હિટ થયું હતું એ પરથી આપને લોકો ઓળખતા થાય, એ બાબતે શું કહેશો? જે મારું સોંગ રોણા શર્મા, આપ બધા જાણો છો, એ ગીત થકી આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, તમારા દિલોમાં જે નાની જગ્યા આપી છે। તો બસ આપ સૌના આશીર્વાદથી, ભગવાનની દયાથી જે બી ગીતો એના પછી ખૂબ બધા આવ્યા છે, માતાના પગલા, ટેટુડો, ગલગોટો, બધા ગીતોને આપ સ્વીકાર્યા છે, તો બસ આપ સૌના આશીર્વાદ છે। હજીરામાં આવી રહ્યા છો, મા સિંગોતર આ સમયે 32મી સાલગીરી છે, ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો, એ બાબતે શું કહેશો? બસ આજના આ પ્રોગ્રામને માતાજીના જેટલા પણ ભક્તો છે આશાપુરીમાં સિકોતરમાના, એ બધાએ આજે ખૂબ એન્જોય કરવાના છે, અમે પણ એન્જોય કરવાની છે, કે મજા આવશે માતાજીના ગુણગાન કરીશું સાથે મળીને। મારું નામ ઉમેશપુરી ગોસ્વામી। ઉમેશભાઈ, હજીરા વિસ્તારના 28 કિલોમીટર દૂર આવેલું મા સિંગોતર આશાપુરીનું મંદિર આવેલું છે, આજે 32મી સાલગીરી નિમિત્તે શું આયોજન કરવામાં આવ્યું છે? આજે મા સિંગોતર આશાપુરીની 32મી સાલગીરી નિમિત્તે સવારમાં કેસર સ્નાન કરવામાં આવ્યું, 56 ભોગ ધરાવવામાં આવ્યો અને એ બાદ આપણે માતાજીને બર્થડે કેક વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સવારમાં મહાઆરતી કરવામાં આવી છે અને લગભગ 80થી 1 લાખ માણસોનો પ્રસાદી કરવામાં આવી છે અને ભક્તો આજે સવારથી 11 વાગ્યાથી હજારોની સંખ્યામાં અત્યારે ભક્તો પધારી અને હાલ સુધીમાં પ્રસાદીનો લાભ લઈ ચૂક્યા છે। આ મંદિર, આ મા સિંગોતરમાંનું કેટલા વર્ષો પુરાણું મંદિર છે, શું મહિમા છે માતાજીનો? આ આશરે લગભગ 450ની ઉપર વર્ષ થઈ ગયા છે। માતાજીના અમારા બાપ દાદાઓ, વડવાઓ માતાજીની સેવા કરતા આવ્યા છે
અને લગભગ 450થી ઉપર વર્ષ થઈ ગયા છે. અને રાત્રિ દરમિયાન શું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે? રાત્રે આપણા ગુજરાતના મહાન ક્વીન એટલે કે આપણા ભજનિક ગીતાબેન રબારી, ગોપાલભાઈ સાધુ તેમજ અન્ય કલાકારો પધારી માતાજીના ભજનો કરશે. અને આપણા હજીરા વિસ્તાર અને સુરતની જનતાને હું અપીલ કરું છું કે રાત્રે ભવ્ય ડાયરામાં આપ સૌ પધારો. જય માતાજી, જય સિયારામ. મિત્રો, હું છું આપનો ગોપાલ સાધુ અને આજે હજીરા ખાતે શ્રી સિંગોતર આશાપુરી માતાજીની 32મી સાલગીરી નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે. એમાં હું અને મારી સાથે મોલુભાઈ એ પણ ઉસ્તાદ છે, તબલા ઉસ્તાદ. અમે બંને આનંદ કરાવવાના છીએ માના સાનિધ્યની અંદર હજીરા ખાતે. અને વિશેષ આનંદ એ છે કે ગઈ સાલે પણ અમે આ માના સાનિધ્યમાં ખૂબ આનંદ કર્યો હતો અને આ સાલ પણ માના આશીર્વાદથી ખૂબ આજે પણ આનંદ કરીશું અમે. આપની જૂની યાદો કંઈક શેર કરો અને ક્યાંક ને ક્યાંક હજીરામાં તમે બીજી વાર આવી રહ્યા છો. હજીરામાં ગઈ વખતે આવ્યો હતો હું પ્રથમવાર. મને લાવનાર અમારા મુકેશભાઈ સોની, હું ને કીર્તિભાઈ આવ્યો હતો. હું પ્રથમવાર સુરત બાજુ કરેલા કાર્યક્રમ, પણ હજીરામાં પ્રથમવાર મારા આ મુકેશભાઈ સોની થ્રુ આવેલો. અને ગઈ સાલ અમે આ માતાજીના સાનિધ્યમાં જ ખૂબ જ આનંદ કર્યો હતો અને ખૂબ જ મજા આવી હતી અમને. ગોપાલ સાધુ સાહેબ જે શૂન્યમાંથી એમણે સર્જન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક પહેલું ગીત એવું જે હિટ થયું હતું એ બાબતે જ જણાવશો. ઘણા બધા ગીતો હતા. એમાંનું મારું એક ગીત હતું, કૃષ્ણ ભગવાનનું ગીત હતું અને લગભગ મીરાબાઈ કે સતારસાનું મને યાદ નથી, પણ તમારે મને યાદી કરાય છે એટલે એક કડી હું ગાઉં. મોરલી વેરણ થઈ રે એ બાવરી હું તો બની ગઈ રે કાનુડાની એ ધુતારાની મોરલી વેરણ બાવરી હું તો બની ગઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ એ કાનુડા તારી મોરલી વેરણ થઈ. ગુજરાતની સંગીતમાં હાલ તમે કયા જે મુકામ પર છો એ બાબતે શું કહેશો? મુકામ તો આમાં ક્યારેય કોઈ, હજી તો અમારું સ્ટાર્ટિંગ જ કહેવાય. આ બધું કોઈ આમાં પરિપૂર્ણ કોઈ નથી હોતું. એટલે મા સરસ્વતીની દયાથી જે કાંઈ આ કાલાવાલા કરીએ છીએ એના આશીર્વાદથી એટલે હજી અમે પણ શીખીએ જ છીએ.